ચાલો, કાલે આપણે શું જોયેલું? 5.1 જોયું હતું, ધોરણ 10. હવે ધોરણ 10માં પ્રકરણ કયું ચાલે છે આપણું? સમાંતર શ્રેણી. એ ધોરણ 10 છે કે પ્રકરણ 5? પ્રકરણ સમાંતર શ્રેણી આપણે જોયું કાલે. એમાં તફાવત જોયો, સામાન્ય તફાવત એટલે કે ડિફરન્સ જોયું. પછી આપણે એમાં બીજા 4 પદ શોધ્યા, એવું બધું જોયું ને. હવે આજે આપણે એક સમાંતર શ્રેણીનું સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ ગણવાના છે. શાનું સૂત્ર છે? સમાંતર શ્રેણીના આગળના પદો. એટલે અહીંયા શું છે, જો જ્યારે તમને પ્રથમ પદ આપ્યું હોય કયું? એ. પછી સામાન્ય તફાવત આપણને ખબર છે એટલે ડિફરન્સ. શું કહેવાય એને? સામાન્ય તફાવત. અને એના પરથી સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય ને, કાલે આપણે નહીં કરતા હતા 4 પદ, 1 2 3 4 અથવા 5 6 7 8, પણ ડાયરેક્ટ 8મા નંબરનું પદ શોધવું હોય તો, ડાયરેક્ટ 20મા નંબરનું પદ શોધવું, ડાયરેક્ટ 25મા નંબરનું પદ શોધવું હોય તો એનું સૂત્ર છે an ઇક્વલ ટુ શું સૂત્ર છે? an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ, બરાબર છે, an ને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ પણ કહેવાય છે. આને શું કહેવાય? સમાંતર શ્રેણીનું કયું પદ કહેવાય? વ્યાપક પદ. એમસીક્યુ માટે કયું પદ? વ્યાપક પદ. જો સમાંતર શ્રેણીમાં m પદો હોય તો am તેનો અંતિમ પદ છે. તેને ઘણી વખત 1 દ્વારા પણ દર્શાવી. આપણે દાખલામાં તમને સમજાવીશ. હવે એક ઉદાહરણ અહીંયા આપ્યું છે, એ લઈશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ 3 ચોપડીમાંથી એમ કીધું કે સમાંતર શ્રેણી, અહીંયા ધ્યાન આપજો, હવે બધું બંધ કરીને, નું 10મું પદ શોધો. આમાં તમને કહ્યું છે કે આપણે 10th ટર્મ ફાઇન્ડ કરવાની છે. 10મું પદ એટલે 10th ટર્મ. તો પહેલા તો મને શું જોઈશે? એ જોઈશે. કેટલા છે? ડિફરન્સ. હવે આમાં તમને છે ને સમાંતર શ્રેણી છે એવું કહી દેવામાં આવ્યું છે, એટલે તમારે પેલું a2 માઇનસ a1 a3 માઇનસ a2 વધારે કરવાની જરૂર હોતી નહીં. ડાયરેક્ટ ડિફરન્સ 1 લખી દેવાનું. થઈ ગયું. મારે કેટલામું પદ શોધવું છે? n બરાબર an, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ a n. એની જગ્યા પર શું લખીશ? આ a ની કિંમત શું છે? 2. n એટલે 10 માઇનસ 1. b એટલે કેટલા છે? શું જવાબ આવ્યો? એટલે તમે આમાં 1 2 3 4 5 6 7 8 9 10મા નંબર પર જશો ને, તે જવાબ શું હશે? સમજી ગયા? 47 હશે. બરાબર, શું હશે? 47. ખ્યાલ આવી ગયો બધાને? આમાં કોઈને ડાઉટ? ઇઝીએસ્ટ. આ 1 માર્કમાં પૂછાય તો 2 માર્કમાં બી નહીં પૂછાય. બેઝિક વાળાને પૂછાય છે 2 માર્ક્સમાં, પણ એ તો 1 માર્કમાં પૂછવાનો દાખલો છે. હવે હજુ આગળ વધીએ, કારણ કે હજુ તો વોર્મઅપ એક્સરસાઇઝ કરીએ આપણે. હવે ઉદાહરણ 4 જોઈએ, ધ્યાનથી સમજજો. સમાંતર શ્રેણી 21 18 15 નું કયું પદ -81 થાય? કયું પદ? વળી કોઈ પદ શૂન્ય થાય? બીજો સવાલ. અને કયું છે? સકારણ જવાબ. હવે છે ને આ દાખલાની અંદર શું આપ્યું છે આપણે ઓળખવું મહત્વનું. આ a કેટલા છે? 21. ડિફરન્સ 18 માઇનસ 21 એટલે માઇનસ. હવે આ -81 જે થાય ને એને an પૂરું કહેવાય. n નહીં, શું કહેવાય? an કોને કહેવાય? 10મું પદ એમ પૂછે ને, એને n કહેવાય. કોઈ પદ, આખું પદ આપ્યું હોય ને, એને an કહેવાય. એને શું કહેવાય? ક્લિયર થાય છે? તો આની અંદર મારે n શોધવાનું છે. આની અંદર મારે શું શોધવાનું છે? જો n આ 3 આપ્યા હોય ને, કયા? આ 3 આપ્યા હોય તો an શોધવાનું હોય. આ b અને n આપ્યું હોય તો n શોધવાનું હોય. સિમ્પલ લોજિક જાય છે તમને? ચાલો, સૂત્ર તો મારું એ જ રહેશે. ચલો, an પૂરા આપ્યા છે. કેટલા છે? માઇનસ. a કેટલા છે આપણી પાસે? n નથી. ડિફરન્સ કેટલા છે? આને અહીંયા લઈ લો, -81 - 21.
અને હમણાં રવા દઈએ -3. આ કેટલા આવશે બોલો? 10 -3 ને છેદમાં લઈ લો. તમે આને અંદર ગુણી બી શકો છો અને પછી આગળ સોલ્યુશન બી કરી શકો, પણ આપણે શું કર્યું, સીધું ભાગ ચાલે તો નીચે લઈ લીધું. n - 1 45 9 3 ચોક 12. n - 1 બરાબર કેટલા આવ્યા? 34. 1 અહીંયા ગયા તો હા, આમાં જે 35મા નંબરનું પદ હશે ને એ કેટલા હશે? એટલે 35મું પદ શું હશે? -81 થશે. બોલો, ખબર પડી? પૂછ્યું શું છે? કોઈ પદ 0 થાય તો 0 શું છે આપણા માટે? an જ છે. 0 પણ શું છે? an બરાબર, an નું સૂત્ર શું આવે? a + n - 1 * d 0. બરાબર. a કેટલા છે તમારી પાસે? 21. n નથી. d કેટલા છે? -3. તો પહેલા તો શું કરીશું? n - 1 * -3 રવા દઈએ ને 21 ને લીધી એટલે શું થઈ જાય? માઇનસ. બધાને આમાં જ લોચા વધારે થાય. આ છે ને જે સાદું રૂપ જે છે કે સમીકરણ ઉકેલ, એમાં જ લોચા મારો તમે કે ભાઈ 21 ને લઈ જવું જોઈએ માઇનસ. આ લોજિક જેનું ફાસ્ટ ચાલે ને એ લોકોને કેલ્ક્યુલેશન, એટલે તમારે આના બરાબર પ્રેક્ટિસ વધારે કરવી પડે. એટલે જે સિસ્ટમ મેં આપી છે એ ફોલો કરવી પડશે. માઇનસ માઇનસ, હવે આ માઇનસ જ રહે એટલે તમને ખ્યાલ આવે કે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, રાઈટ? કેટલા આવ્યા? તો અહીંયા 8મું જે પદ હશે ને તે શું હશે? અને અહીંયા જો બીજી એક વસ્તુ, 10મું પદ છે ને, તો એ 10મું પદ કેમ? તો a + 10 - a કેટલા થાય? 9 d થાય. શું થાય? 9d. 11મું પદ કે તો a + 10d. જેટલામું પદ કે એના કરતા d સાથેનો નંબર આગળનો એક ઓછો હોય. 15મું પદ કે તો a + 14d. 11મું પદ કે તો a + 10d. એટલે આગળ દાખલામાં હોય તો ઉપયોગ કરીશ, તમને ખબર પડી જાય કે n જે આપ્યો હોય n માઇનસ શું હશે? 1. એટલે n કરતા એક નાની સંખ્યા આપણે લઈશું. ધીમે ધીમે આપણે એના વિશે પણ જોઈશું. આટલું ક્લિયર થયું? આમાં કોઈને કોઈ ડાઉટ છે? હવે બહુ સરસ સવાલ છે. પહેલા હું છે ને આ 2 સવાલ કરાવ્યા એની મદદથી સ્વાધ્યાય 5.2 બરાબર. સ્વાધ્યાય 5.2 માં પહેલો કોષ્ટક કાઢો છો બધા. કાઢ્યું? સ્વાધ્યાય 5.2 કોષ્ટક. જો તમને કોઈ ડાઉટ ના રહે એ રીતે જો, પહેલો કોષ્ટકમાં શું આપ્યું છે? a બરાબર 7, પછી d બરાબર 3, n બરાબર, તો બોલો આમાં શું કરીએ આપણે? an ફાઇન્ડ કરવાનું છે. શું? આ રીતે. શું ફાઇન્ડ કરવાનું છે? આવડશે an ફાઇન્ડ કરતા? તમારે an નું સૂત્ર લખવાનું જોઈ લો. an a + n - 1 * d. આ ક્વેશ્ચન 1 છે આપણો, રાઈટ? n કેટલા છે? 8. એ કેટલા છે? હવે અહીંયા ડાયરેક્ટ 7 લખ્યું તો તમને ખબર પડી કેવી રીતે? કેવી રીતે? 8 - 3 લખીશ નહીં, તમારે 9 9 છે એટલા માટે. પછી તમારે ટ્રેન થઈ જવાનું. 8માંથી 1 ગયા તો 28 નંબરનું પદ, 8મા નંબરનું પદ 28 હશે. 8મા નંબરનું પદ શું હશે? જો તમારે શોધવું હોય તો કેવી રીતે શોધવું પડે? આ 7 છે. a2 a3 a4 a5 a6 a7 a8 9 કાલે શોધેલું ને, આગળમાં એડ કરતા જવાનું. હવે સેકન્ડ નંબરનો ક્વેશ્ચનમાં શું